ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુરના વશેડી ગામે છોટાઉદેપુર તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુરના વશેડી ગામે છોટાઉદેપુર તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુર તાલુકામાં આજે શ્યામા પ્રસાદ મુખર્જી જન્મ દિવસ નિમિત્તે છોટાઉદેપુર મંડળના આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યામાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ સન્માનીય જશુભાઈ રાઠવાજીના વરદ હસ્તે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। એમાં મંડળના પ્રમુખશ્રી, મંડળના શહેરના પ્રમુખશ્રી અને તમામ કાર્યકર્તાઓ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી અને આજે વૃક્ષોનું રોપણ કર્યું છે।